ચાલો મિત્રો 6 ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ જોવાના છે જે તમને ખરેખર બહુ જ ઉપયોગમાં આવવાની છે। સૌથી પહેલાં આપણે કિચન ટિપ્સ જોઈ લઈએ। નંબર 1, જ્યારે પણ આપણે બહુ જ બધું કઠોળ લાવી દઈએ છીએ ત્યારે આ રીતે મોટા ડબ્બામાં ભરી અને એને મૂકી દેતા હોઈએ છીએ। આમ કરવાથી એની અંદર જીવાત પણ પડતી હોય છે ઘણીવાર અને દાળ પણ સડી જતી હોય છે। તો આવું ન થાય એના માટે તમારે શું કરવાનું છે, આ રીતે કોઈન પેપર લેવાનું અને કોઈન પેપરના નાના ટુકડાઓ કરી થોડુંક પ્રેસ કરી અને આની અંદર આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી જે દાળ છે એને સારી રીતે એકવાર મિક્સ કરી બટ હા, એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે જે આ કોઈન પેપર છે ખાવામાં ન આવે અને જે ટુકડો છે થોડોક મોટી સાઇઝનો રાખવો તમારે। આ રીતે જો મિક્સ કરી તમે રાખશો તો બિલકુલ પણ એ સડી નહીં જાય અને જીવાત પણ નહીં પડે। આના સિવાય મિત્રો તમે આની અંદર કડવા લીમડાના પાન અને થોડાક લવિંગ પણ એડ કરી શકો છો। આમ કરવાથી પણ એ લાંબા સમય સુધી બગડશે નહીં। ચાલો ટિપ્સ નંબર 2 જોઈ લઈએ। જેટલા પણ લોકો રોટલી મૂકવાના આવા ઘરમાંનો ઉપયોગ કરે છે એમના માટે આજે બહુ જ સરસ મજાની કિચન ટિપ્સ હું આપવાની છું। તો મિત્રો જ્યારે પણ તમે રોટલી મૂકો છો આ રીતે ઘરમાંની અંદર ડાયરેક્ટ, ત્યારે જે નીચેની રોટલી હોય છે એની અંદર પાણી વળતું હોય છે અને એ રોટલી ખરાબ થઈ જતી હોય છે। તો અન્નનો બગાડ તમારે બિલકુલ પણ ન કરવો જોઈએ। તે માટે તમારે આ ટાઈપનું કોઈ પણ એક મોટી સાઈઝનું કપડું લઈ અને આ રીતે મૂકી દેવું। આમ કરવાથી જે નીચેની રોટલી છે એની અંદર બિલકુલ પણ પાણી નહીં વળે। જો રોટલીની સાઈઝ મોટી હોય તો મિત્રો આખું જે કપડું છે એને તમારે પાથરી દેવું જેથી કિનારી ઉપર પણ પાણી ન વળે। જો રોટલીની સાઈઝ નાની હોય તો તમે આ રીતે વાળીને પણ તમે મૂકી શકો છો કપડાને। આમ કરવાથી બિલકુલ પણ પાણી નહીં વળે। ઘણીવાર આપણે શું કરતા હોય છે, રોટલી બનાવી અને તરત જ ઢાંકણાનું ઢાંકી દઈએ છીએ, બટ તમારે ઢાંકણ નથી ઢાંકવાનું। એક અલગ ટ્રીક સાથે આપણે ઢાંકણ ઢાંકીશું। આ રીતે ચમચી એક મૂકી અને ત્યાર પછી તમારે ઢાંકણ ઢાંકવું। આમ કરવાથી જે હવાની અવર જવર છે એ આની અંદર જશે અને જે રોટલી છે એની અંદર બિલકુલ પણ પાણી નહીં વળે અને એકદમ રોટલી ફ્રેશ રહેશે અને સુકાય પણ નહીં। ચાલો ટિપ્સ નંબર 3 જોઈ લઈએ। જ્યારે પણ મિત્રો આપણે ભાત બનાવતા હોઈએ છીએ ત્યારે ભાતની અંદર પાણી અને મીઠું એડ કરી શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવી। તમને એવું લાગે કે ઉભરો આવવા લાગ્યો છે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી। આમ કરવાથી મિત્રો ગેસની આપણે બચત કરી શકીએ છીએ। જો સ્ટાર્ટિંગથી તમે એકદમ ધીમો ગેસ રાખશો તો સમયનો પણ બગાડ થશે અને ગેસની પણ બચત નહીં થાય। એટલા માટે ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સ નંબર 4 જોઈ લઈએ। મિત્રો એક અહીંયા મેં ન્યૂઝપેપર લીધું છે। ન્યૂઝપેપરની ઉપર સૌથી પહેલાં તો તમારે આ રીતે થોડુંક પાણી એડ કરવાનું છે। અહીંયા હું 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરું છું। બહુ વધારે પાણી એડ ન કરવું, નહીં તો જે ન્યૂઝપેપર છે એકદમ પાણીવાળું થઈ જશે। ત્યાર પછી મિત્રો અહીંયા મેં લીધા છે સાજીના ફૂલ। સાજીના ફૂલની જગ્યાએ તમે ખાવાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે અડધી ચમચી જેટલા તમારે ખાવાના સોડા અથવા તો સાજીના ફૂલ એડ કરી અને જે ન્યૂઝપેપર છે એને વાળી લેવાનું છે। ન્યૂઝપેપરને મિત્રો આ ટાઈપ મીડિયમ સાઇઝમાં મેં વાળી લીધું છે। હવે આપણે જવાના છીએ ફ્રીજ તરફ। ફ્રીજમાં ઘણીવાર એવું થતું હોય છે કે લસણ કે ડુંગળી આપણે કાપીને મૂકતા હોઈએ છીએ અથવા તો અમુક ટાઈમે કંઈ પણ ન મૂકતા હોઈએ છતાં પણ કોઈક વાર વાસ આવતી હોય છે। જો તમે રાત્રે મૂકી અને સવારે આ ન્યૂઝપેપર કાઢી લેશો તો જે ન્યૂઝપેપર છે એના કારણે જે ફ્રીજની ખરાબ સ્મેલ છે એ નહીં આવે, કેમ કે એ ખરાબ સ્મેલને શોષવાનું કાર્ય કરે છે। એટલા માટે ચોક્કસ એ આ ટ્રીક અપનાવી જોજો। જો ઘરમાં કદાચ ન્યૂઝપેપર ન હોય તો તમે આ પણ આઈડિયા યુઝ કરી શકો છો। ડાયરેક્ટ તમારે એક પ્લેટ લેવાની છે, થોડાક સાજીના ફૂલ અથવા તો ખાવાના સોડા એડ કરી તમે ડાયરેક્ટ ફ્રીજની અંદર મૂકશો તો પણ ખરાબ વાસ નહીં આવે। ચાલો ટિપ્સ નંબર 5 જોઈ લઈએ। આ માટે મિત્રો મેં લીધી છે એક એલ્યુમિનિયમની તપેલી। એલ્યુમિનિયમનું વાસણ હોય કે પછી કોઈ પણ વાસણ હોય, ઘણીવાર શું થતું હોય છે કે બહુ જ ગેસ આપણે ફાસ્ટ રાખીએ અથવા તો ગેસ ખતમ થવાનો હોય ત્યારે તપેલાની કંઈક નીચેથી આવી હાલત થઈ જતી હોય છે અથવા તો આના કરતાં પણ વધારે ખરાબ હાલત થતી હોય છે। તો તમારે શું કરવાનું, 1 થી 2 ચમચી જેટલું આના ઉપર સૌથી પહેલાં તો પાણી એડ કરી દેવું। ત્યાર પછી મિત્રો અહીંયા મેં લીધું છે મીઠું। તો આપણે 5 ચમચી અથવા તો અડધી ચમચી જેટલું મીઠું આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું પાણી ઉપર। હવે બસ એકદમ સિમ્પલ રીતે જે આ મીઠું અને પાણી છે એને હાથની મદદથી તમારે થોડુંક ઘસવાનું છે, વધારે નહીં, અડધી મિનિટ માટે। તો અડધી મિનિટ માટે સારી રીતે આના ઉપર આપણે ઘસી દઈશું। અને હા મિત્રો, જે લાસ્ટ ટીપ છે એ ચોક્કસથી જોજો, ખરેખર એ ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે। જો આખો વિડીયો જોઈને જો એ ટિપ્સ ન જોવી તો ખરેખર તમે પસ્તાશો, કેમ કે ખરેખર સાચે જ બહુ જ ઉપયોગી કિચન ટિપ્સ છે। એટલા માટે હવે ન્યૂઝપેપરની મદદથી થોડુંક મીઠું આપણે દૂર કરી દઈશું। આના સિવાય તમે કપડાનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો। ત્યાર પછી કોઈ પણ તમે વાનગી બનાવશો તો બિલકુલ પણ આ જે તપેલું છે એ કાળું નહીં પડે। ચાલો ટિપ્સ નંબર 6 અને લાસ્ટ ખૂબ જ ઉપયોગી ટિપ્સ જોઈ લઈએ। અહીંયા મેં એક વાટકો ભરીને મમરા લીધા છે। હવે મમરાની અંદર સૌથી પહેલાં તો આપણે એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું। બહુ વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું। જો નોર્મલ
નોર્મલ ચમચી યુઝ કરતા હોય તમે ખાવાની તો અડધી ચમચી જેટલું જ મીઠું એડ કરવું. હવે 1 ચમચી જેટલી હળદર એડ કરવાની છે. અત્યારે મેં લીધું છે એક મોટી સાઇઝનું કુકર અને આની અંદર સારા એવા પ્રમાણમાં તેલ એડ કરીશું. તો અત્યારે 5 થી 6 ચમચી જેટલું તેલ એડ કરું છું. જે ગેસની ફ્લેમ છે એ શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની છે. હવે આપણે આની અંદર એક નાની ચમચી ભરીને જીરું અને રાઈ એડ કરીશું. મિત્રો, બાલાજીના જે સેવ મમરા આવે છે મોડા એ દરેકે ખાધા જ હોય છે, બટ એ કઈ રીતે આટલા ટેસ્ટી લાગે છે એ હું તમને આજે બતાવવાની છું. રાઈ સારી રીતે ફૂટી ગઈ છે. ત્યાર પછી જે આપણે મીઠા અને હળદરવાળા મમરા કર્યા હતા એ આની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી એક મોટી તપેલી ભરીને મેં આની અંદર ફરીથી મમરા એડ કર્યા. જે ગેસની ફ્લેમ છે તમારે શરૂઆતમાં 1 થી 1.5 મિનિટ અથવા તો 2 મિનિટ માટે ફાસ્ટ રાખવાની છે અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આને આ રીતે મિક્સ કરતા રહેવાનું. 1.5 મિનિટથી જેટલો સમય થઈ જાય મિત્રો, ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એ તમારે એકદમ ધીમી કરી દેવી કે જેથી જે આ મમરા છે નીચેથી દાજી ન જાય. એટલા માટે 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. જે ગેસની ફ્લેમ છે એકદમ મેં ધીમી પણ કરી દીધી છે અને સતત આ રીતે આપણે આને મિક્સ કરતા રહીશું. હાથ વડે આ મમરાને તમારે ટચ કરીને જોવાનું કે જે મમરા છે એ ગરમ થયા છે કે નહીં. સારા એવા મિત્રો મમરા ગરમ થયેલા હોવા જોઈએ જેથી મમરાની અંદર થોડું ઘણું પણ મોઇશ્ચર હોય એ દૂર થઈ જાય અને એકદમ ક્રિસ્પી મમરા તૈયાર થઈ જાય. હજી મમરા ગરમ નથી થયા. ફરીથી હું આને મિક્સ કરી રહી છું આ રીતે. અને હા ફ્રેન્ડ્સ, મારી કોઈ પણ ટિપ્સ તમને ઉપયોગી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મમરા સારા એવા ગરમ થઈ ગયા છે. જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું. મિત્રો, ચાલો આનો ટેસ્ટ કરી જે પણ હશે હું તમને સાચી માહિતી આપીશ. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બાલાજીના પણ મમરા ભૂલાવી દે એવા મમરા તૈયાર થયા. મરચું કે બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. વિડીયો પસંદ આવે તો લાઈક. બાય.